રસ્તામાં પડેલી આ સાપ જેવી આકૃતિ, જેને આપણે ઇલેક્ટ્રિકલ ભાષામાં કેબલ કહીએ છીએ, તમારા નજરમાં જરૂરથી આવી હશે. મિત્રો, આજે ઇલેક્ટ્રિસિટીના વહન માટે ખૂબ જ જરૂરી એવા માધ્યમ એટલે કે કેબલની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ જે કેબલ છે એની અંદર કેવી રચના હોય છે અને આ જે કેબલ છે એના લગતા પરીક્ષામાં કયા કયા ક્વેશ્ચન્સ આવી શકે છે એની આપણે આજે ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલાં તો જે આ તમે જોઈ રહ્યા છો તે પાર્ટને કહેવામાં આવે છે કોર. આ જે કોર છે એના દ્વારા જ આપણે કરંટને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ. આ જે કોર છે તે શુદ્ધ કોપરમાંથી બનાવવામાં આવે છે અને કોપર અત્યારે મોંઘું થયું હોવાથી અથવા તો કોપરની કોસ્ટ ખૂબ જ ઊંચી જવાથી કેબલની કોસ્ટ વધી શકે છે. તો એના પર્યાય રૂપે આપણે એલ્યુમિનિયમનો ઉપયોગ પણ વધારે પ્રમાણમાં કરીએ છીએ. એટલે કે કોર મટીરિયલ તરીકે તમે કોપર અથવા તો એલ્યુમિનિયમને જોઈ શકો છો. એના સિવાય આ જે કોર છે એ નાના નાના કોરમાં વહેંચાયેલી છે. એટલે કે આ જે એક કોરની અંદર નાના નાના તમે જોઈ શકો છો તાર છે. જેટલો કરંટ લેવાનો હોય એ પ્રમાણે 7, 9, 37, 61, 91 આવી રીતે અલગ અલગ તારના બંચમાં કોર બનેલી હોય છે. આ જે કોર છે તમે જોઈ શકો છો, આ કોર વર્તુળાકાર અથવા તો એને કોઈ એક પ્રકારના શેપમાં પણ બનાવેલી હોઈ શકે છે. હવે આ જે કોર છે એની ઉપર શોક ન લાગે એટલા માટે થઈ અને ઇન્સ્યુલેશન ચડાવવામાં આવે છે. હવે બુક પ્રમાણે જોઈએ તો આ જે ઇન્સ્યુલેશન છે તે કોરની ફરતે રબર અથવા તો ઇમ્પ્રિગેટેડ કરેલા પેપરનું ઇન્સ્યુલેશન હોય છે. અને અત્યારે હાલ તમે જોશો તો PVCનો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે, અથવા તો જો HT કેબલ હશે તો XLPEનો પણ ઉપયોગ થાય છે. હવે જે આ XLPE છે એનું ફૂલ ફોર્મ એક્ઝામમાં ઘણી વખત આવે છે, તો જરૂરથી તૈયાર કરી લેજો. આ છે ક્રોસ લિંક્ડ પોલીઇથિલિન કેબલ. હવે આ જે નામ છે તે તમે જરૂરથી તૈયાર કરજો. હવે કાળા કલરનું આ જે ઇન્સ્યુલેશન જેવો ભાગ દેખાય છે તેને કહેવામાં આવે છે શીથ. આ જે શીથ છે તેને મેટાલિક શીથ પણ કહેવામાં આવે છે. આ જે ઇન્સ્યુલેશન જેવો ભાગ છે તેનું મુખ્ય કાર્ય છે યાંત્રિક રક્ષણ મેળવવું અથવા તો ભેજ સામે રક્ષણ આપવું. આ જે અંદર ઇન્સ્યુલેશન છે તેને અંદર ભેજ દાખલ ન થાય કેબલમાં અથવા તો કોરમાં, એના સામે રક્ષણ આપવાનું કાર્ય શીથનું છે. હવે આગળ વધીએ તો તમે આ જે સ્ટીલના તાર જેવા ભાગ જોઈ રહ્યા છો એને કહેવામાં આવે છે આર્મરિંગ. હવે જે આ આર્મરિંગ છે તે સ્ટીલના તાર હોઈ શકે છે અથવા તો સ્ટીલની પટ્ટી જેવું હોઈ શકે છે અને આ GI મટીરિયલના બનેલા હોય છે. અને આના લગતો પ્રશ્ન એવો હોય છે કે આનું કાર્ય શું? તો આનું મુખ્ય કાર્ય જો જોઈએ તો જમીનની અંદર જે રહેલો કેબલ છે એ ખોદકામ કરતા અથવા તો કોઈ પણ કારણસર બહારથી ઇન્સ્યુલેશન કટ થઈ જાય તો અંદર સુધી કેબલને નુકસાન ન પહોંચે, એટલે કે મિકેનિકલ ચોટ સામે રક્ષણ મળી રહે, તે આનો મુખ્ય હેતુ હોય છે. હવે આર્મરિંગનો જો બીજો ઉપયોગ જોઈએ તો આને બંને બાજુથી ગ્લાન્ડ દ્વારા અર્થ કરવામાં આવે છે. એટલે કે જો કેબલ ક્યાંયથી ફોલ્ટ થાય રસ્તામાં તો તે અર્થ દ્વારા ફોલ્ટ ગ્રાઉન્ડ થઈ જાય છે. આગળ વધીએ તો આ જે ઉપરનું કાળા કલરનું ભાગ દેખાય છે એ સર્વેઇંગ કહેવામાં આવે છે. આ જે સર્વેઇંગ છે એનું મુખ્ય કાર્ય આખા જે સ્ટ્રક્ચર છે એને સંરક્ષિત કરવું, એટલે કે બહારથી આવતા ભેજ અને કચરા સામે એને રક્ષણ પૂરું પાડે છે અંદરના પાર્ટ્સને, અને સાથે સાથે આના દ્વારા આપણે કેબલ લેઇંગ કરી અને સુંદર સ્વરૂપ પણ મેળવી શકીએ છીએ. હવે આ જે સમગ્ર કેબલ છે એમાં જો આ કેબલના ઉપરનો ભાગ જોઈએ તો એના ઉપર એનું નામ લખેલું છે અને એની કેપેસિટી લખેલી છે. તો હવે આ કેબલને 3.5 કોર કહેવામાં આવે છે. જો તમે કોરની વાત કરો તો 1, 2, 3 અને 4 આવા હોઈ શકે. તો 3.5 કોર કેવી રીતે? તો એના માટે તમે આગળનો આ ભાગ જોશો તો રેડ, યલો અને બ્લુ જે 3 ફેસ છે એના કોર મોટા દેખાઈ રહ્યા છે, અને જે આ બ્લેક કલરનો ન્યુટ્રલનો કોર છે તે અડધો દેખાઈ રહ્યો છે. એટલે કે 3 ફેઝના કોર આખા હશે અને ન્યુટ્રલ હાફ થઈ જશે. આવું 25 સ્ક્વેર mm અને એનથી ઉપરના કેબલમાં હોય છે. નાના જે કેબલ હોય છે 16 સ્ક્વેર mm ના એના, તો એની અંદર ન્યુટ્રલ પણ સેમ સાઇઝનો જ હોય છે. એટલે કે ત્યાં આગળ 4 કોર લખવાનું રહેશે. તો 3.5 કોર
અને સાઈડમાં તમે જોઈ શકો છો 25 સ્ક્વેર mm, એટલે કે જે આ એક કોર છે, કોઈપણ એક કોરની સાઇઝ જે ડાયામીટર છે તે 25 સ્ક્વેર mmનો રહેશે. હવે આગળ જોઈએ તો એની ઉપર 1100 વોલ્ટેજ લખેલા છે, એટલે કે આ જે કેબલ છે એના દ્વારા આપણે 1100 વોલ્ટેજ સુધી આ કેબલનો ઉપયોગ કરી શકીએ છીએ. આ કેબલ 1100 વોલ્ટેજને વહન કરી શકે એવી ક્ષમતા છે. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો અને આવા જ વિડીયો જોતા રહેવા માટે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો.